હેલો ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે જે મરચાંમાં ઈયળ પડી છે એ છાંટવાની દવા ચાલુ છે. જો મરચાંમાં, ટમાટામાં અને રીંગણમાં આ ટમાટર છે. આ ટમાટર છે, આ બધા ટમાટર છે. તો આટલામાં પાણી વસાર કરવાનું છે એટલે જતા રહેતો એટલે ટમાટર સારા હતા. અને જો જે આ મરચાં છે ને એમાં ઈયળો આવી હતી આપણે ઘણી બધી, એટલે જે ઈયળોની દવા છાંટવાનું ચાલુ છે. આજે પણ જો ચાલુ જ છે દવા છાંટવાનું. ને હવે આ બધા મરચાં છે વાયેલા છે, 1700 ડોકા છે મરચાંના બધા. આ કેવા છે મરચાં આપણે જોજો તમે પણ. જો આ મરચાંને લગભગ 1 મહિનો ને 2 દિવસ થઈ ગયા છે. હવે તો કેવા મરચાં દેખાય છે આપણે જુઓ, કમ્પ્લીટ હવે બહાર દેખાવા મળ્યા છે. કેવા થશે કોમેન્ટમાં કહેજો. આ જો આ ટમાટરની પણ ફૂલ આવી ગયા છે. હવે બધે દેખાવા મળ્યા છે ફૂલ. કેવા ફૂલ છે જોજો. જો આ રીંગણીની પણ હવે ફૂલ ફાલ બેસી ગયો છે. જો આ મરચાંની ફૂટ કેવી છે એ તમે જુઓ. મરચાં કમ્પ્લીટ થઈ ગયા છે. હવે દેખાય છે ને આપણે મરચાં. આ બધા આપણા મરચાં છે. મરચાં કમ્પ્લીટ થઈ ગયા છે. હવે કેવા છે મરચાં જરૂરથી કોમેન્ટમાં જણાવજો. જો આપણા મરચાં છે ને મરચાં કમ્પ્લીટ. મારે ટમાટર છે, આ ટમાટર છે, આ રીંગણ છે. રીંગણ છે ટૂંકથી છે હમીવાળુંથી. જે આપણે કાશ બાજરી કહે છે એ મિત્રો વાયેલી છે. જેવી છે બાજરીને જોવા. વરસાદ હજુ આવતો નથી, આપણા વાદળ સડી રહ્યા છે. મને જો વરસાદ આવતો નથી. જો મરચાંમાં દવા છાંટવાનું પણ ચાલુ છે. નીંદવાનું પણ ચાલુ છે. હમણાં આપણે વિડીયો ઉતારવા આવ્યા છે એટલે અહીં પાછો દવા છાંટી છે આપણે. હવે એને આવ્યો છે પંપ, છાંટવાનું ચાલુ છે. જુઓ. જય માતાજી.